જય સ્વામિનારાયણ. ઉત્તિષ્ઠ સહજાનંદ શ્રી હરે પુરુષોત્તમ ગુણાતીતા અક્ષર બ્રહ્મ ઉત્તિષ્ઠ કૃપાય કરો. આદમાતા મેં પૂજાર્થમ આકર્માતા મદાત્મકમ સાન્નિધ્ય દર્શના દિવ્ય સૌભાગ્ય વર્ધતે મમ. હે સહજાનંદ શ્રી હરે પુરુષોત્તમ કૃપા કરીને હે અક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુ કૃપા કરીને મારી પૂજા સ્વીકારવા માટે મારા આત્માથી પધારો. આપના દિવ્ય સાનિધ્ય દર્શનથી મારું સૌભાગ્ય વધે છે. સ્વામિનારાયણ ભગવાન. ભક્તવ્ય દિવ્ય ભાવેન પૂજાતે સમનુષ્ઠિત ગચ્છાથમ ત્વમ મદાત્માનમ અક્ષર પુરુષોત્તમ. હે અક્ષર બ્રહ્મ સહિત વિરાજમાન પુરુષોત્તમ નારાયણ, આપની પૂજા ભક્તિભાવથી અને દિવ્ય ભાવથી મેં સંપન્ન કરી છે. હવે આપ મારા આત્માને વિશે વિરાજિત કરો. ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ આશ્રય. પ્રગટ અક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુ હરિના યોગથી પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો આશ્રય મને પ્રાપ્ત થયો. તેથી હું ધન્ય થયો છું, પૂર્ણ કામ થયું છું, અનાદિકાળથી વળગેલા પાપોથી મુક્ત થયું, કાળ કર્મ અને માયાના ભયથી મુક્ત થયું છું. સહજાનંદ શ્રી હરિના આનંદ દિવ્ય આનંદથી સુખી થયો છું. અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી, અક્ષરે હું પુરુષોત્તમનો દાસ છું. અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી, અક્ષરે હું પુરુષોત્તમનો દાસ છું. હે મારા દેવ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજે મહાન સ્વામી મહારાજ અમને સત્સંગનું યથાર્થ સુખ આવે તે માટે અમારે સર્વ સમસ્યાનું નિરાકરણ કરજો. અંતઃશત્રુ થકી તથા અહમ મમત્વની બીમારી થકી રક્ષા કરજો. આપનામાં તથા આપના ભક્તોમાં અખંડ દિવ્ય ભાવ રહે. પરિવારમાં તથા સત્સંગમાં સંપદાનું બળ અને પરિણામે સર્વત્ર સર્વકાળે ગુણનું દર્શન થાય. દાસાનુદાસ બની રહેવાય. મહિમા સાથે સેવા અને ભક્તિ થાય. અમારા અંતરમાં શાંતિ રહે. આપના અતિશય રાજી કરી આપના સંગે એકાંતિક ધર્મ સિદ્ધ કરી અક્ષરધામ પામી એવા આશીર્વાદ આપજો. આ પ્રાર્થનાની પરિપૂર્તિ માટે તમે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનું શ્વાસ આપો. સર્વ સંતોના શ્વાસ સારા રહે. સર્વ હરિભક્તો તને મને ધને સર્વ પ્રકારે સુખે. તે માટે આપણે સ્વામિનારાયણ મહામંત્રની ધનમાં જોડાઈશું. સ્વામિનારાયણ 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 ભગવાનની જય. પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભક્તિ મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. અમુક સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. અને ઉત્સવના દિવસની વિશે કથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણના મંદિરમાં આવ્યા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરની વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નીકળ્યા પછી પોતપોતાની રીતે વર્તો અને ધર્મવંશી ગુરુ પ્રત્યે શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ત્રણ વર્ણના અમાન સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધાબે લલાટ હૃદય અને બે હાથ એ ચાર ઠેકાણે ઉદ્ધવપૂર્ણ તિલક કરો અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરો અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યો કેસર કુંકુમ આદિ એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરો. તે તિલકના વિશે ગોળ એવો જે ચાંદલો જે તે ગોપીચંદને કરીને કરો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુમકુમ તેણે કરીને તે ચાંદલો કરો. પોતાના ધર્મને વિશે રહ્યા શ્રી કૃષ્ણના ભક્ત એવા સત્સુદ્ર તેમણે તો તુલસીની માળા ઉદ્ભવ ગુણતો અલગ તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈષ્ણવ પેઠે ધારવા.
સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. અમુક સ્વામી મહારાજની જય. અમુક સ્વામી મહારાજની જય. અમુક સ્વામી મહારાજ યોગક્ષરધામ